આપણે રોહિતભાઈ મિસ્ત્રી એમને ઘણા વખતથી દાંતની તકલીફ હતી. દાંત બધા જૂના દાંત બનાવેલા હતા, એ હલી ગયા છે. તો હવે આપણે એમને દાઢ ઊભી છે નહીં, તો આજે હવે આપણે પ્લાન કર્યું છે કે એમના જે બધા દાંત છે એ કાઢીને ઇમ્પ્લાન્ટ કરીશું અને નીચેનું આખું જડબાના દાંત નવા નાખીશું. તો આજે આપણે ધીરજથી ઇમ્પ્લાન્ટ કેવી રીતે નાખીએ છીએ એ આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે એમના જૂના દાંત જે છે ડુપ્લિકેટ બનાવેલા છે એ કાઢવાના છે અને એના પછી આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીશું, એ જોઈશું. એક સાથે જૂનો બ્રિજ બનાવેલો હતો 4 દાંતના સપોર્ટથી 8 દાંત. ઘણા લગભગ રોહિતભાઈ 10 વર્ષ પહેલાં મેં બનાવ્યો હશે, હે ને? 10 વર્ષ પહેલાં આપણે બ્રિજ બનાવ્યો હતો. હવે આપણે એમને નવા દાંતનું કરવાનું થાય છે. એમના બધા દાંત આપણે નીકાળી દીધા છે. હવે આપણે ઇન્ફેક્શન દૂર કરીને આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીશું. ચલો, દાંત કાઢીને દાંતની નીચે જે ઇન્ફેક્શન હતું એ બધું આપણે દૂર કરીને ઇમ્પ્લાન્ટ લગાવવા માટેની જે સાઇટ જે કહેવાય દાંતની એ આપણે રેડી કરી દીધું છે. હવે આપણે ઇમ્પ્લાન્ટ પહેલેથી આપણે પ્લાન કરીને નક્કી કરી રાખ્યું છે કે કઈ સાઇઝના ઇમ્પ્લાન્ટ એમને પ્લેસ કરવાના છે. તો આપણે હવે ડ્રીલ કરીને ઇમ્પ્લાન્ટ પ્લેસ કરશું, એ તમને બતાવશું. લાવો બેટા, 1.2 આપી દો. એવી રીતે કરતા હોઈએ છીએ. ઘણા બધા પેશન્ટ પૂછતા હોય છે મને કે સર ઇમ્પ્લાન્ટ કરવાનું છે, ડ્રીલ કરવાનું છે, તો કેવું ડ્રીલ પેઇનફુલ હશે? તો એ બી જોઈએ આપણે કે કેવું રહેતું હોય છે. એક સાથે આપણે આગળ જે 2 ઇમ્પ્લાન્ટ નાખવાના છે એક સાથે ડ્રીલ કરી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો કે પેશન્ટને એકદમ રોહિત એકદમ શાંતિથી બેઠા છે, મીન્સ કે એમને કોઈ પેઇન કેવું કંઈ છે નહીં. એનેસ્થેસિયા આપ્યું હોય એટલે પેઇન થવાની શક્યતા રહેતી નથી. આપણે હવે ટાઈટ કરશું. એ બી તમે જોઈ શકો છો કે આપણે ટાઈટ ઇમ્પ્લાન્ટને કેવી રીતે કરી શકતા હોઈએ છીએ. આ સ્ક્રૂ ડ્રાઈવર છે અને સ્ક્રૂ ડ્રાઈવરથી આપણે ઇમ્પ્લાન્ટ ટાઈટ કરી રહ્યા છીએ. આવો કેમેરામેન, જરા આપી બતાવી દેજો કે આપણે જે 4 સ્ક્રૂ કર્યું હતું એ આપણે 4 સ્ક્રૂ નાખી દીધા છે. 4 ઇમ્પ્લાન્ટ દેખાઈ રહ્યા છે. હવે આપણે આખરી છેલ્લું જે ટાંકા લેવાનું જે કામ રેડીમેડ આ રીતે સ્યુચર આવતા હોય છે અને આપણે સ્યુચર કરીશું. સ્યુચર કરીને છેલ્લે પછી ક્લોઝિંગ તમને બતાવું છું. એકદમ નીટની 4 આપણે ઇમ્પ્લાન્ટ કરેલા છે, સ્યુચરિંગ ટાંકા લીધેલા છે અને એકદમ કામની રોહિતભાઈ એમ આરામથી બેઠેલા છે, મીન્સ કે એમને કોઈ પેઇન થતું નથી. ઇમ્પ્લાન્ટનું સર્જરી આજે અહીંયા ખતમ થાય છે. પાર્ટ 2માં આપણે જોઈશું કે કાલે એમના દાંત આપણે કેવી રીતે દાંતનું માપ નવી ટેકનોલોજીથી સ્કેન કરીને નવા દાંતનું માપ લઈએ છીએ અને નવા દાંત ફિટ કરીએ છીએ. થેન્ક યુ.